અંકલેશ્વરમાં કિશોરીને ગર્ભવતી બનાવનાર આરોપી યુવકની ધરપકડ કરાઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરપ્રાંતીય વિસ્તારમાં મકાન માલિકનો પુત્ર અજીત અજયભાઈ શ્રીવાસ્તવ ઉંમર વર્ષ 25 નાઓએ તેઓના મકાનમાં ભાડુઆત તરીકે પોતાની બહેન સાથે રહેતી 16 વર્ષીય કિશોરી ના અંગત ફોટા પોતાના મોબાઈલ ફોનમાં પાડ્યા હતા અને આ ફોટોગ્રાફ્સ ફેસબુક પર મૂકીને કિશોરીને ધાકધમકી આપી શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો। છેલ્લા 2 વર્ષથી ચાલતી આ ઘટનામાં કિશોરીને 2 માસનો ગર્ભ રહી જવા તેણીએ અજીત શ્રીવાસ્તવને આ અંગેની જાણ કરી હતી, પરંતુ અજીતે આ સંદર્ભે ઇનકાર કરી નાખી આનાકાની કરતો હતો। ઉપરાંત છેલ્લા 1 મહિનાથી કિશોરી સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું। મકાન માલિકના પુત્રના કરતૂતથી તંગ આવીને ભોગ બનનાર કિશોરીએ જીઆઈડીસી પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા અને યુવક વિરુદ્ધ 18મીના રોજ સાંજે ફરિયાદ કરી હતી। જીઆઈડીસી પોલીસે તેની ફરિયાદના આધારે આરોપી અજીત શ્રીવાસ્તવ સામે બળાત્કાર તેમજ જાતીય ગુનાઓ સામે બાળકીને રક્ષણ આપતા નિયમ 2012ની કલમ A તથા 4 મુજબ ગુનો દર્જ કર્યો હતો। જોકે 2 દિવસથી આરોપી નાસ્તો કરતો હતો, જેની પોલીસ આજરોજ ધરપકડ કરી હતી। ફરિયાદ આવતા નવસારી પોલીસ સ્ટેશન 0 નંબરથી ગુનો ટ્રાન્સફર થઈ આવતા અત્રેના પોસ્ટમાં આઈપીસી 370 અને પોસ્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ કામની ભોગ બનનાર આ કામના આરોપી જે છે એમના મકાનમાં આ કામના ભોગ બનનારના બેન ભાડેથી રહેતા હતા। આ કામમાં સંડોવાયેલ આરોપી અજીત શ્રીવાસ્તવને ગઈકાલે ગુનાના કામે અટક કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। ઉપરાંત ભોગ બનનાર કિશોરી તેમજ આરોપી યુવકની તબીબી પરીક્ષણની તજવીજ પણ હાથ ધરાઈ છે। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।